ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। સમરસ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ છે। ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવ્યા હતા। વિદ્યાર્થીઓએ યોગ્ય સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કર્યો છે। એબીવીપીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। सर अमारे जमवामां रोज दररोजमां कीड़ा ईयळ ने गरोળી એવું બધું નીકળે છે અને અમારે પાણીની સુવિધા નથી અને આપણે રૂમમાં લાઇટ અને પંખા એ બધું મહિના સુધી અમે કમ્પ્લેન કરીએ તો પણ એના પર એક્શન લેવાતો નથી। અને જમવામાં આજે સવારમાં નાસ્તામાં સવાણામાં આખી ગરોળી નીકળી। આજ રોજ સમરસમાંથી અમને જ્યારે ફોન આવ્યો કે આજે રોજ અમારે જમવામાંથી ગરોળી નીકળી છે અને જે દાળમાં ઈયળ પડી છે, આજ રોજ અમે ત્યાં આવ્યા અને અમે અમારી આંખે જોયું કે અહીંયા સમરસની શું હાલત છે। 2 દિવસ પહેલા પણ વિદ્યાર્થી પરિષદે બહેનોની હોસ્ટેલમાં કર્યું હતું આંદોલન અને આજે ફરીવાર એ જ ઘટના બોયઝ હોસ્ટેલમાં બની છે। વિદ્યાર્થી પરિષદ આજે આવ્યું છે અને જો આજે એની માંગ નહીં કરાય તો 2 દિવસની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે।